હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, શહેરના નગર સેવકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પ્રજાના માલિક નહીં પણ ટ્રસ્ટીઓ છે. આ બાબત અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભૂતકાળમાં સિનિયર કોર્પોરેટરો કહી ચૂક્યા છે. પરંતુ નવા નગર સેવકો કે વર્તમાન નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને કમિટી સભ્યો આ બાબતને કંઈ પૂરતું સમજ્યા હોય તેમ લાગતું નથી. માલિક હોય તેવી રીતે વર્તી રહ્યા છે. અહીં 2026ની આજે એક નવી ટર્મ શરૂ થઈ છે. તેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા છેલ્લા 2 મહિનામાં કેટલાક નિર્ણયો એવા લેવામાં આવ્યા છે કે જેના કારણે કોર્પોરેશનની તિજોરીને આર્થિક નુકસાન થયું છે. સાથે સાથે વાલા દવલાની નીતિ પણ અપનાવવામાં આવી છે અને કાર્યકરો અને કોન્ટ્રાક્ટરો માટે ઘીકેડા કરવામાં આવ્યા છે. હવે વાત જાણે એમ છે કે જુલાઈ મહિનાની બીજી કે ત્રીજી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામમાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં સ્કાય ઇવેન્ટ નામની કંપની જે મણિનગરની છે ને, કદાચ મણિનગરના કોઈ ભાજપના પૂર્વ હોદ્દેદાર કે વર્તમાન હોદ્દેદાર છે, એનું નામ તો પરાગ ઠક્કર કહે છે પરંતુ કન્ફર્મ નથી કહેતો, તેમની કંપની છે. તેમને ફૂટબોલ ગ્રાઉન્ડ નવરાત્રિના 10 દિવસ માટે દૈનિક ₹11,000 ભાડેથી આપવામાં આવ્યું. હવે વસ્તુ સ્થિતિ એવી છે કે આ જ સ્કાય ઇવેન્ટ કંપનીને આ જ ફૂટબોલ મેદાન ગઈ સાલ નવરાત્રિમાં એટલે કે 2025માં ₹20,000 દૈનિક ₹20,000 ભાડેથી આપવામાં આવ્યું, જેની સામે વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ₹11,000 ભાડેથી આપ્યું છે. પહેલી તો વસ્તુ એ છે. ગઈ સાલ જોવું હોય તો 28/8/2025ના સ્ટેન્ડિંગ કમિટીના તાકીદના કામમાં આ ઠરાવ થયો હતો અને મંજૂરી આપવામાં આવી હતી. વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ ₹11,000 જીએસટી વત્તા ટેક્સ સાથે, પ્રોપર્ટી ટેક્સ સાથે ભાડું ગણતરી કરીને આપ્યું છે. જોકે કોર્પોરેશનમાં આ ચાલ્યા કરે છે, પછી ચર્ચા કરીશું. હવે જો 10 દિવસનો ₹11,000 જીએસટી ગણવા જઈએ તો 18% લેખે ₹1,960 થાય. 1,960નો જીએસટી સ્કાય ઇવેન્ટ કંપની વતી કોર્પોરેશન ભરપાઈ કરશે. અને જો ટેક્સની ગણતરી કરવામાં આવે તો હું આપને ટેક્સની પણ વાત કરી લઉં તો જીએસટી પર ડે 1,960 જેવો થાય છે. એટલે ટોટલ ₹19,800નો જીએસટી કોર્પોરેશન ભરપાઈ કરશે 10 દિવસ માટેનો. અને ટેક્સની ગણતરી જે કરી છે, ટેક્સમાં તમે લોકેશન ફેક્ટરના આ જે વસ્તુ છે તે મુજબ ગણતરી કરીએ તો 10 દિવસનો ટેક્સ લગભગ 35 લાખ ઉપર થાય છે, જેનો ડેઇલી ટેક્સ ₹9,750નો ટેક્સ થાય છે. ₹9,750નો ડેઇલી ટેક્સ ગણીએ તો ₹97,500નો ટેક્સ બીજો ગુમાવે છે. એટલે કોર્પોરેશન 10 દિવસના ભાડું જે ₹1,10,000 લેશે, કેટલું? ₹1,10,000. તેની સામે આ બંને વસ્તુ ગણો જાય તો ₹1,17,000નું નુકસાન કરશે. 19,800નો પ્રોપર્ટી ટેક્સ વત્તા 19,800નો જીએસટી વત્તા ₹97,250નો પ્રોપર્ટી ટેક્સ. આમ ₹11,000ના ભાડાની સામે રોજનું 11,000 કરતા વધારેનું નુકસાન કોર્પોરેશનની તિજોરીને થવાનું છે. આ બાબત નિર્વિવાદ છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ટેક્સ વેવ કરવાની સત્તા કોણે આપી? ટેક્સ જે છે જીએસટી અને ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આ બંને વેવ કરવાની સત્તા માત્ર ને માત્ર રાજ્ય સરકારની છે. તો ચેરમેને કઈ રીતે તેને વેવ કરી, આ સૌથી મોટો પ્રશ્ન છે. સૌથી મોટી બાબત એ છે કે 10,650 ચોરસ મીટરનો પ્લોટ ₹11,000 ભાડે આપ્યો છે. એટલે પ્રતિ ચોરસ મીટર દૈનિક ₹1 લેખે ભાડું. સાહેબ, લારીવાળાને ઉભા રાખો છો ને તો ₹50-100 તો વધારે લો છો. આ તો તમે આખે નાખો 10,650 ચોરસ મીટરનો પ્લોટ ₹11,000 ભાડેથી આપ્યો.
અને બીજું મેં અગાઉ કહ્યું તેમ કે જીએસટી અને પ્રોપર્ટી ટેક્સ વેવ કરવાની કોઈ પણ સત્તા સ્ટેન્ડિંગ ચેરમેન કે સ્ટેન્ડિંગ કમિટીને નથી, ઇવન કમિશનરને પણ નથી. કમિશનરે પણ તે રાજ્ય સરકારને લખીને મોકલવું પડે ને રાજ્ય સરકાર હા પાડે તો જ તે વેવ થાય, ત્યાં સુધી ન થાય. પરંતુ આ પ્રથા કોર્પોરેશનમાં કાયમી ઘર કરી ગઈ છે કાર્યકરો અને કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે. જે દિવસે આ ફૂટબોલ મેદાન ભાડે આપવામાં આવ્યું તે જ દિવસે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા મહેસાણાની કોઈ શિવાનંદ સિક્યોરિટી સર્વિસ કંપનીને પણ ગોતાનો એક પ્લોટ 11,000 રૂપિયા ભાડેથી જ આપવામાં આવ્યો. મતલબ કે ત્યાં પણ ટેક્સ કોર્પોરેશનની ભોગવશે, ત્યાં પણ સ્ટેન્ડિંગ ચેરમેને નિયમનો ભંગ કર્યો છે. અને તે જ દિવસે દિનેશ આર અગ્રવાલ નામના કોન્ટ્રાક્ટરને પ્રતિ ચોરસ મીટર 2,500 રૂપિયાના ભાડે આપવામાં આવ્યો. અહીં સ્ટેન્ડિંગ ચેરમેન એમ કહે છે કે જ્યારે નવી પહેલી કે બીજી કમિટી બની હતી ત્યારે એમ કહેતા હતા કે આવી રીતે એસ્ટેટ ખાતા દ્વારા આપેલા પ્લોટના દુરુપયોગ થઈ રહ્યા છે અને કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યા છે, અને હવે ચલાવી લેવામાં નહીં આવે અને પ્લોટ પાછા લેવામાં આવશે એવી વાતો જોરશોરથી કરી હતી. પરંતુ હવે જ તેઓ પ્લોટોની લાણી કરી ગયા ભાડે આપવા માટે. આ જે દિવસે ઠરાવ થયા ત્યાંની બીજી કે ત્રીજી જ કમિટીમાં પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ઠરાવ લીધો કે જૂની જે જંત્રીના 50% મુજબ ભાડું લેવામાં આવતું હતું રિઝર્વ પ્લોટનું તે વધારીને 65% કર્યું. હવે અહીં દાળમાં કાળુની આખી દાળ કાળી કરી છે કે નવી જંત્રી જે એસ્ટેટ વિભાગે મૂકી હતી તેને ફેરવી તોડીને જૂની જંત્રી મુજબ કર્યું છે. મતલબ કે જે કાર્યકરો અને કોન્ટ્રાક્ટરો કે જે કહેવાતા તેમના અંગત સમાજ સેવકો છે તે લોકો માટે લાલજાજમ બિછાવી. બીજી તરફ નાગરિકોને જો તમારે કોમ્યુનિટી હોલ ભાડે આપવાના હોય, પાર્ટી પ્લોટ ભાડે આપવાના હોય ત્યારે તે નવી જંત્રી મુજબ આપવામાં આવે, તેનો ભાડા દર નવી જંત્રી મુજબ ગણે છે. તો આ રિઝર્વ પ્લોટ શા માટે અમુક જ લોકો માટે જૂની જંત્રી મુજબ ગણે તે પણ મોટો સવાલ પેદા થાય છે. આવી જ રીતે શરૂમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એવી જ એક વસ્તુ 0 વર્ષમાં ઉપાડી હતી કે ખોખરામાં કુલ 26 ફ્લેટ બનેલા છે, 2 બિલ્ડિંગ છે. તે ફ્લેટ વર્ગ 1ના અધિકારીઓ માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ગ 1ના અધિકારીઓ રહેવા ગયા ન હોવાથી તે ભાડે આપવામાં આવ્યા હતા આઈઆઈટીએમ ગાંધીનગરને. હવે એ ફ્લેટ ખાલી પડ્યા છે તો તે તાકીદે ભાડે આપવા જોઈએ તેવું ચેરમેન સાહેબે સૂચન કર્યું. કારણ એવું દર્શાવવામાં આવ્યું કે વર્ગ 1ના અધિકારીઓ રહેવા ગયા નથી. અને તરત જ બીજી કમિટીમાં કામ આવ્યું કે એએમસી મેટરને ભાડે આપી દીધા. હવે જે સંસ્થા કોર્પોરેશનની જ ગ્રાન્ટ પર ચાલતી હોય તે સંસ્થા કોર્પોરેશનને ભાડું કાપશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. બીજી વસ્તુ એ છે કે ચેરમેન સાહેબ એમ કહે છે કે વર્ગ 1ના અધિકારીઓ રહેવા ગયા ન હોવાથી, પરંતુ અહીં એક બાબત નોંધ કરી લેજો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ફ્લેટ બનાવવામાં 2012માં બનાવવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી 2026 સુધી કોઈ પણ અધિકારીને ફાળવવામાં આવ્યા જ નથી. હાઇલાઇટ એ છે કે 2012માં જ્યારે આ ફ્લેટ બન્યા તેની લિફ્ટ પણ ચાલુ નથી થઈ અને તેની બીયુ પણ નથી આવી, તે સમયથી જ ભાડે આપવામાં આવેલા છે. તો ત્યાં પણ આ બાબત ખોટી સાબિત થઈ રહી છે કે આ રીતે અપાય નહીં. આવી જ રીતે પબ્લિસિટી વિભાગનું કામ હતું, જેમાં આમંત્રણ પત્રિકાઓનું ડિઝાઇનિંગ ગ્રાફિકનું, જેના માટે 60 લાખ રૂપિયાનું ટેન્ડર હતું. હવે આ માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ કામ પરત મોકલ્યા હોવાની જાહેરાત કરી હતી અને એમ કહ્યું હતું કે આના કરતા તો ₹60,000ના પગારથી ગ્રાફિક ડિઝાઇનર રાખી લઈએ તો પણ સસ્તો પડે. ચેરમેન સાહેબના આ નિર્ણયની, આ નિવેદનની મીડિયામાં ખૂબ જ વાહવા થઈ હતી અને વાહવાહી લૂંટી લીધા બાદ
2 કમિટી બાદ એટલે કે 15 કે 21 દિવસ બાદ ચેરમેન સાહેબે આ જ કામ મંજૂર કર્યું. અત્યારે તો હાલ પૂરતું 3 મહિના માટે મંજૂર કર્યું છે. એમ કહેવાય છે કે 3 મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ પાછળથી આ કામ 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે થઈ જશે તે પણ નિર્વિવાદ છે, કારણ કે આવું થતું રહે છે. તો અહીં સવાલ એટલો જ છે કે જ્યારે તમે નાગરિકોના, મતદારોના, શહેરીજનોની મિલકતોના ટ્રસ્ટી છો, કોર્પોરેશનની તિજોરીના ટ્રસ્ટી છો, ત્યારે તેના માલિકીપણા શા માટે દર્શાવી રહ્યા છો? શા માટે અમુક જ લોકોને જીએસટી વત્તા ટેક્સ સાથે મિલકતો પ્લોટ ભાડે આપવામાં આવી રહ્યા છે? શા માટે તેની લાણી કરવામાં આવી રહી છે અને કોર્પોરેશનની તિજોરીને આપ નુકસાન કરી રહ્યા છો? આ સવાલનો જવાબ પણ આપવો જરૂરી બને છે. આશા છે મિત્રો ચેરમેન સાહેબ આ સવાલનો જવાબ આપશે. આ વિડીયો આપને પણ પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.